નમસ્કાર દર્શક મિત્રો, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિસ્તારપૂર્વક। સુરત શહેરની અઠવાગેટ ચોપાટી વિસ્તારમાં સોનાની લગડી જેવી મહામૂલી જમીનની લીઝ પૂર્ણ થઈ ગયા પછી પણ મનપાએ સરકારની પરવાનગી વગર દુકાનો પાડી ભાડે પધરાવતા મામલો બીચકી ગયો છે। રાજ્ય સરકારની માલિકોની એટલે કે કલેક્ટરના હક હેઠળની જમીન ઉપર મહાનગરપાલિકા દ્વારા બારોબાર વહીવટ કરી લેતા એક વિવાદ સામે આવ્યો। અઠવાગેટ પાસે આવેલી સિટી સર્વે નંબર 648ની કુલ 34,800 ચોરસ મીટર જમીનની વાત છે। 15 વર્ષ માટે લીઝ ઉપર લેવાઈ હતી। લીઝની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ। હવે આ ભ્રૂણ મનપાએ જમીનનો કબજો છૂટો નથી કર્યો। મનપાએ કલેક્ટર હેઠળની જમીન ઉપર દુકાનો બનાવી ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા ભાડે પણ આપી। 20 જેટલી દુકાનો મનપાએ ભાડે આપી છે તો કેટલીક શરૂ પણ થઈ ગઈ છે। હવે પ્રશ્ન એ છે કે શું સરકારી તંત્ર મનપાના ગેરકાયદેસર કબજાને દંડ આપશે કે પછી આખો મામલો ફરીથી દબાઈ જશે? ગેરકાયદેસર કબજાની જાણ થતાં સિટી સર્વે 2 કચેરીએ સમગ્ર મામલે ગંભીર નોંધ લઈ લીધી છે। સુરત મહાનગરપાલિકા સામે પણ ભૂમિ હસ્તગતના કાયદા હેઠળ કલમ 61 મુજબની નોટિસ આપી છે। હવે કેવા હક હેઠળ મનપાએ સરકારની માલિકીની જમીન પર કબજો જાળવી રાખ્યો છે અને કેવી રીતે દુકાનો બનાવી ટેન્ડરિંગ શરૂ કર્યું એ મુદ્દે સ્પષ્ટ લેખિતમાં ખુલાસો પણ માંગવામાં આવ્યો છે।